સંભાળીને. થાકી ગયા? મને લાગ્યું તમે થાકી ગયા છો. મને જ્યારે જ્યારે થાક લાગે છે ને ત્યારે હું એ દિવસ યાદ કરું છું જ્યારે આપણે જંગલમાં મળ્યા હતા. જ્યારે તમે મને જંગલમાં દજાડી દીધો હતો એ, કે પછી તમે ઝાડમાં ફસાઈ ગયા હતા એ? જ્યારે મને કડવું કારેલું કીધેલું એ દિવસ. થાક તો મને પણ લાગે છે, પણ જ્યારે જ્યારે હું આ જંગલમાં આવું ત્યારે મને ગિરનારી બાબા જ યાદ આવે. વિશ્રામ દેહી. પ્રણામ મહાત્મા. તમે અલખ નિરંજન. યાદ છે એમણે આપણને શું કહ્યું હતું? હા, કે આપણું વૈરાગી જીવન સંસારના રસ્તેથી જ પસાર થવાનું છે. અને આજે જુઓ ને, લગ્નને આટલો ઓછો સમય થયો છે પણ એ દરમિયાન એટલી બધી ઘટનાઓ વીતી ગઈ કે એમ લાગે છે કે જાણે યુગો વીતી ગયા. હા ઘડસંગજી, તમને યાદ છે તમારા તલવારની ઝેરથી હું બેભાન થઈ ગઈ હતી? કેવી રીતે યાદ ના હોય? તમને ખભે ઉચકીને આખું જંગલ પસાર કરેલું. હા, તમને પહેલેથી જ બીજા લોકોની આફત પોતાના ખભે ઉંચકી દેવાની આદત છે ને. આજે પણ જુઓ ને, ગામ પર આવેલો દુકાળ દૂર કરવા માટે આટલા ગામો ગામ ભટકીને ધાન એકઠું કરવાની જવાબદારી તમે ઉપાડી જ લીધી. ગંગા, બાપજી આ ઇન્દ્રોત્સવ કરીને આપણા ગામમાં આવેલા સંકટને દૂર કરવા માંગે છે, અને એ ભગીરથ કાર્યમાં આપણે તો બસ રામ સેતુના બાંધકામમાં એક નાની ખિસકોલીએ પથ્થર નાખેલા જેટલું યોગદાન કરશું, બસ. અરે, આપણે એટલા દૂર ચાલીને ગામો ગામ ભટકીને આવ્યા તો પણ એક ખિસકોલીના નાના પથ્થર જેટલું યોગદાન. આપણા ગામમાં બેઠા બેઠા બાપજીનું એ જોવું કે આજુબાજુના પ્રદેશમાં હજી પણ લીલાછમ ખેતરો છે, અને આપણા ગામના ભક્તોને આપણી સહાય કરવા માટે ગાડે ગાડા ધાનના મોકલી દેવું એ કોઈ નાની વાત નથી. આપણે તો બસ બાપજીના ખેપિયા કહેવાય. કાળસંગજી, તમને શું લાગે છે બાપજી આપણને જ ધાન લેવા માટે શા માટે મોકલ્યા હશે? શું ખરેખરમાં ધાન આપણા સુધી નહીં પહોંચી શકે એવું હશે? આ તમે કઈ દિશામાં વિચારો છો? આપણે તો એટલા ભાગ્યશાળી છે કે બાપજીએ આપણને આ ગામની ભૂખ ભગાવવાનો સુવર્ણ અવસર આપ્યો છે, નહીં? ભલે, તમે જે કહો છો એ જ સાચું હોય. ગોરધન, આ બધું શું ચાલી રહ્યું છે? આને ભગવાનની પૂજા કહેવાય દાદા. એ તો મને ખબર છે ડોર ડાયા. એ કે આટલો બધો સમય વીતી ગયો હજી સુધી પૂજા ચાલુ છે, અને શું આટલી પૂજા કરવાથી ભગવાન ઘરમાં આવી જાય? ગોરધન, કહી દે એમને કે મારા ભગવાન વિશે કઈ એલફેલ ના બોલે, નહીં તો સારું નહીં થાય. ગોરધન, એમને કહી દે મહેમાન પણ ભગવાન જ હોય. ગોરધન, કહી દે એમને કે એવા મહેમાન ભગવાન હોય જેમને આપણે આમંત્રિત કર્યા હોય, પણ ઘરમાં ધામા નાખીને બેઠા હોય અને બધા એને હેરાન કરે, એને ભગવાન ના કહેવાય. ગોરધન, એમને કે મેં ના પાડી હતી, છતાં એમના દીકરા બહુ મને ઉચકીને આ ઘરમાં લઈ આવ્યા. હવે આ દેવ પૂજા બંધ કરો અને પેટ પૂજા ચાલુ કરો, મને ભૂખ લાગી છે. ગોરધન, કહી દે એમને કે જે એમને ઉચકીને ઘરમાં લઈ આવ્યા હોય ને એમની પાસે જ ભોજન માંગે. મારી પૂજા હજુ બાકી છે. હજુ કેટલી પૂજા, અને આ બધી પૂજા હજી શું કામ? ગોરધન, કહી દે એમને
કે આ બધી પૂજા મારા છોકરાઓની ક્ષેમ કુશળ માટે કરું છું. ક્યાં ક્યાં ફરતા હશે મારા છોકરાઓ? આટલી કાળઝાળ ગરમીમાં 5 ગામ ભટકતા હશે. ના ના, એ લોકો તો ઝાડના છાયાની નીચે બેઠા છે. ભૂખ્યા તરસ્યા રખડતા હશે મારા છોકરાઓ, અને આમને ભૂખ લાગી છે.